નમસ્કાર મિત્રો, લવજીભાઈ વૈદ બોલું છું. હવે અત્યારનો આજનો પાઠ છે પ્રોસ્ટેજ. આયુર્વેદમાં પ્રોસ્ટેજ વિશે બહુ સુંદર માહિતી આપેલી છે. હવે પ્રોસ્ટેજ કોને થાય છે કે 50-60ની ઉંમર જે ચાલી ગઈ હોય, 50-60-65 વર્ષે પહોંચી ગયા હોય એટલે પ્રોસ્ટેજ થાય છે. હવે પ્રોસ્ટેજની ગાંઠ એવું બોલવામાં આવે છે, ગાંઠ નથી હોતી. જે તમારી મૂત્રાશયની થેલી પછીની જે પાઇપ વહન થવાનું જે પાઇપ છે તેની અંદર ચરબી જમા થઈ જાય અને એ પાઇપ એકદમ દબાઈ જાય. એટલે તમે પેશાબ કરવા માટે બાથરૂમમાં જાઓ ત્યારે એ પેશાબ નથી થતો અને બહુ અંદરથી બહુ કરવું પડે, ધક્કો દેવો પડે ત્યારે પેશાબ નીકળે છે. અને ધક્કો દેવાનું બંધ કરો એટલે પેશાબ પાછો વધતી જાય. તો પેશાબ પુરસાવર નથી થતો તો બહુ પીડા થાય છે અને એ પેશાબની મૂત્રાશયની થેલીમાં રહેવાથી અંદર ઇન્ફેક્શન લાગવાનું ચાલુ થઈ જાય છે. તો એ સારું કરવા માટે બહુ ઉત્તમ ઉપાય બતાવ્યો છે આયુર્વેદિક ગ્રંથોમાં. એકદમ સરળ છે, હજારો માણસોને સારું થઈ ગયું છે. અને મારો કે જે લોકોને આ ઉપાય બતાવ્યા છે એ બધાને સારું થઈ ગયું છે. તો હું તમને એક પ્રોસ્ટેજનો સરળ પાઠ બતાવું છું. હવે એમાં 1 ડબ્બી કાચના ગુગળ લેવાનો છે, 5 ગ્રામ શૃંગ ભસ્મ લેવાની છે, 1 ડબ્બી તારકેશ્વર રસ લેવાનો છે. હવે તારકેશ્વર રસમાં મારા દાંત નથી એટલે બોલવામાં થોડું તમને સમજવામાં મુશ્કેલી પડતી છે, તો એ બદલ દિગ્ગજ છું મિત્રો. તો તારકેશ્વરમાં 3 આવે, એક તારકેશ્વર, તારકેશ્વર, એક તાળકેશ્વર અને એક તાલકેશ્વર. તો આયુર્વેદની દુકાનેથી તમે જ્યારે લેવા જાઓ ત્યારે તાલકેશ્વર રસ લેવાનો છે. રસ લખ્યું હોય છે પણ એની ગોળીઓ હોય છે, જેને માહિતી નથી એવું માને કે કંઈ લિક્વિડ છે પ્રવાહી છે એવું નથી, પણ જે રસ ઔષધિ આવે એ ગોળી છે. 1 ડબ્બી શિલાજીત લેવાનો છે, શિલાજીત પાવડરમાં લેવાનો છે, કેપ્સ્યુલમાં નહીં લેવા. એ 50 ગ્રામ લેવાનું છે. અને 1 ડબ્બી ચંદ્ર પ્રભાવટી લેવાની છે. બરાબર, આટલા બધું મિક્સ કરી કટોરામાં, મિક્સરમાં અને ડસ્ટિંગ કરી દેજો, ડબ્બો ભરી દેજો. એમાંથી અડધી ચમચી 2 ટાઈમ, તમારી અનુકૂળતા આવે તો 3 ટાઈમ. તમારું પાચન તંત્ર દવા ઉપાડવામાં કેટલું સક્ષમ છે એના ઉપર દવા લેવાની છે. હવે બીજી 2 બોટલ બતાવું છું. એ પ્રવાહી છે, એક છે પુનર્વાદી કવાટ અને બીજો છે વરુણાદી કવાટ. એ બંનેમાંથી 4-4 ચમચી 1 કપ પાણીમાં મિક્સ કરી દેવાનું. એમાં 1 કપ પાણી ઉમેરી દેવાનું, એ 3 ટાઈમ પીવાનું. અને આ પાવડર મોઢામાં આપીને એની ઉપર આ અવાજ પીવાનો છે. તો તમે 1 જ ડોઝ લેશો, આપણે જે લખાયું છે 1 ડોઝ લઈ લેવો એટલે તમને પ્રોસ્ટેજ સારું થઈ જાય. ઓપરેશન નહીં કરાવવું પડે. આમાં કોઈ દવા મોંઘી પણ નથી, સામાન્ય માણસથી માંડીને સાવકાર માણસોને બધાને પોસાય એવી દવા છે. તો મિત્રો આમાં મારું કોઈ કંઈ લેવાનું નથી. હું લોકોને માર્ગદર્શન આપું છું, લોકોને સારું થઈ જાય, સમાજનું ભલું થાય. સારો મિત્રો, નમસ્કાર.